બોલો મંદિર કયું? સીતારામન મંદિર ના મંદિર થી ઓળખાય યાર. એ પેલા બોલો. તમારું નામ બોલો દાદા. સરદારજી જીવનજી. સરદારજી જીવનજી. હા પછી બીજું મારા એ પરમજી રોડ આ મારા ઘરોથી રોડ બોલે મારા જૂના ઘરોથી એ રોડ નથી. પછી મારા લાઈટના ઘોડા નથી. સ્ટ્રીટ લાઈટ નથી કર. મારી પંચાયત લાઈટ નહીં. સ્ટ્રીટ લાઈટ નહીં બોલો. બોલો સ્ટેટ લાઈટમાં જોઈ નહીં તાર અને અમે રાજ્ય ઘર સામાન 25 વર્ષથી બનાવેલો. કોઈ સુધારો વધારો નહીં. કોઈ સુધારો મારો નહીં. કોઈ સંઘર્ષ નહીં. આટલા કારણ ચાલી ગયા કોઈ ચોમાસામાં વરસાદ એ વિડીયો કોલ મારા જોડે પડ્યો ને રસ્તા. રસ્તો જોઈ આવો તમે હાલો હા બધે લઈ લઈએ. પેલા બધાની રજૂઆત. વિસાવદરની ચૂંટણી પતી એ બાદ ક્યાંક ને ક્યાંક જેટલા પણ લોકો છે એ લોકો પોતાના ગામના કામો ન થાય અથવા તો પછી પોતાની આસપાસના વિસ્તારના કામો ન થાય તો તરત જ નેતાઓને એવું કહેતા હોય છે કે હવે અમે લોકો વિસાવદર વાડી કરીશું. ખાસ કરીને આ વિષયને લઈને આપણે અવારનવાર ચર્ચા કરતા આવ્યા છે, પરંતુ ક્યાંક એક ગામની અંદર આમ આદમી પાર્ટીના નેતા પહોંચે છે અને એ જ નેતાની સામે ગામ લોકોનો આક્રોશ જોવા મળ્યો છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોયું હતું કે 2025માં કડી વિધાનસભાની ચૂંટણી આવી અને બાદ વિસાવદરની પણ ક્યાંક ચૂંટણી આવી. વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામ્યો હતો અને ગોપાલ ઇટાલિયા અંતે વિજય થયા હતા. ગોપાલ ઇટાલિયા જ્યારથી જીત્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકો છે એ લોકો પોતાના કામ પૂરા ન થાય તો તરત જ કહેતા હોય છે નેતાઓની સામે કે હવે અમે લોકો વિસાવદર વાડી કરીશું. પરંતુ ક્યાંક અત્યારે હાલ આમ આદમી પાર્ટી વિસાવદર પછી જે રીતે એક્ટિવ થતી જોવા મળે છે, દરેક ગામે ગામે જાય છે, ક્યાંક ને ક્યાંક જનસભાઓ કરવામાં આવી રહી છે. પ્રદેશ પ્રમુખ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 2000 થી વધારે જનસભાઓ થશે, પરંતુ એક વિડીયો છે તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સાફ પણ એવું પણ જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીના નેતા આવે છે, લોકોની સાથે વાતચીત કરતા હોય છે અને એ જ સમયે ગામના લોકો દ્વારા સીધો જ આક્રોશ છે તે આમ આદમી પાર્ટીના નેતા ઉપર ઉતારવામાં આવ્યો છે. સૌથી પહેલા તો એ વાયરલ વિડીયો ઉપર નજર કરીએ અને બાદ આના વિશે વિગતે ચર્ચા કરીએ. બોલો મંદિર કયું? સીતારામન મંદિર ના મંદિર થી ઓળખાય યાર. એ પેલા બોલો. તમારું નામ બોલો દાદા. સરદારજી જીવનજી. સરદારજી જીવનજી. હા પછી બીજું મારા એ પરમજી રોડ આ મારા ઘરોથી રોડ બોલે મારા જૂના ઘરોથી એ રોડ નથી. પછી મારા લાઈટના ઘોડા નથી. સ્ટ્રીટ લાઈટ નથી કર. મારી પંચાયત લાઈટ નહીં. સ્ટ્રીટ લાઈટ નહીં બોલો. બોલો સ્ટેટ લાઈટમાં જોઈ નહીં તાર અને અમે રાજ્ય ઘર સામાન 25 વર્ષથી બનાવેલો. કોઈ સુધારો વધારો નહીં. કોઈ સુધારો મારો નહીં. કોઈ સંઘર્ષ નહીં. આટલા કારણ ચાલી ગયા કોઈ ચોમાસામાં વરસાદ એ વિડીયો કોલ મારા જોડે પડ્યો ને રસ્તા. રસ્તો જોઈ આવો તમે હાલો હા બધે લઈ લઈએ. પેલા બધાની રજૂઆત. બોલો મંદિર કયું? સીતારામન મંદિર ના મંદિર થી ઓળખાય યાર. એ પેલા બોલો. તમારું નામ બોલો દાદા. સરદારજી જીવનજી. સરદારજી જીવનજી. હા પછી બીજું મારા એ પરમજી રોડ આ મારા ઘરોથી રોડ બોલે મારા જૂના ઘરોથી એ રોડ નથી. પછી મારા લાઈટના ઘોડા નથી. સ્ટ્રીટ લાઈટ નથી કર. મારી પંચાયત લાઈટ નહીં. સ્ટ્રીટ લાઈટ નહીં બોલો. બોલો સ્ટેટ લાઈટમાં જોઈ નહીં તાર અને અમે રાજ્ય ઘર સામાન 25 વર્ષથી બનાવેલો. કોઈ સુધારો વધારો નહીં. કોઈ સુધારો મારો નહીં. કોઈ સંઘર્ષ નહીં. આટલા કારણ ચાલી ગયા કોઈ ચોમાસામાં વરસાદ એ વિડીયો કોલ મારા જોડે પડ્યો ને રસ્તા. રસ્તો જોઈ આવો તમે હાલો હા બધે લઈ લઈએ. પેલા બધાની રજૂઆત. ખાસ કરીને જો વાત કરવામાં આવે આ ગામ વિશે તો આ ગામ છે તે વિકાસથી વંચિત છે. એટલા જ માટે ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા હશે, વિકાસને લઈને કોઈક વાતચીત કરવામાં આવી હશે ને એના જ માટે થઈને ગામના લોકો છે એ લોકો ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે અને સીધા જ સવાલો છે તે આપના નેતા ઉપર પૂછવામાં આવ્યા છે અને ખાસ કરીને આપના નેતાની સામે આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે હવે લોકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. તે લોકોને કદાચ કોઈ તકલીફનો સામનો કરવો પડે છે તો એ વાતને લઈને નેતાઓની સામે પણ બોલી રહ્યા છે અને એવી ચીમકી પણ આપી રહ્યા છે કે જો કામ કરવામાં નહીં આવે તો અમે લોકો વિસાવદર વાડી કરીશું. પરંતુ ક્યાંક હવે અત્યારે હાલ જે આપના નેતાઓ જનસભાઓ કરી રહ્યા છે, ગામડે ગામડે ફરી રહ્યા છે અને એ જ વાતનો પણ ક્યાંક લોકોમાં આક્રોશ એવું લાગી રહ્યું છે, કારણ કે આમ આદમી
આદમી પાર્ટીના નેતા અહીંયા પહોંચ્યા હતા. કદાચ એવું માનવામાં આવી રહ્યું છે કે વિકાસની વાત કરવામાં આવી હશે ને એટલા જ માટે થઈને ગામ લોકોનો આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ લોકોના સુધી સુવિધાઓ પહોંચે છે કે કેમ, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે લોકોને ગુજરાતમાં આજે પણ પાયાની સુવિધા મળતી નથી. આદિવાસી વિસ્તારો એવા છે કે જ્યાં લોકોને પાયાની સુવિધા નથી મળતી ને તેની સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં લોકોને પાયાની સુવિધા મળતી નથી. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં જે ગ્રામજનોનો આક્રોશ છે એ આક્રોશની સામે તંત્ર દ્વારા ને ખાસ કરીને જે આમ આદમી પાર્ટી અત્યારે હાલ ધીરે ધીરે આગળ આવી રહી છે એ લોકો દ્વારા કોઈ કામ કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.